હેલો ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં રિવિઝન લેક્ચર 1માં સમૂહ એકના તત્વોનું જનરલ ઇન્ટ્રોડક્શન સાથે સાથે પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી વિશે લર્ન કર્યું. હવે આજે બીજા ભૌતિક ગુણધર્મો વિશે લર્ન કરવાના છે, રેસ્ટ ઓફ ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ એઝ વેલ એઝ સમ અધર ડિફરન્ટ પ્રોપર્ટીઝ. પહેલું વિદ્યુત ધનમય સ્વભાવ જેને ઇલેક્ટ્રોપોઝિટિવ નેચર, અને સેકન્ડ વન છે ધાત્વીય સ્વભાવ જેને મેટાલિક નેચર કહેવામાં આવે. પહેલાં તો વિદ્યુત ધનમય સ્વભાવ અને ધાત્વીય સ્વભાવ એટલે શું? તો જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ પરમાણવીય કદ વધે છે. પરમાણવીય કદ વધવાની સાથે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે તેનું કેન્દ્રથી અંતર વધે, કેન્દ્ર તરફ આકર્ષણ વધે, માટે તેઓ સરળતાથી દૂર થઈને સરળતાથી ધન આયન બનાવવાની વૃત્તિ રાખે. અને જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું વલણ ધરાવે, તો તેવી જ રીતે વિદ્યુત ધનમય સ્વભાવ અને ધાત્વીય સ્વભાવ ક્રમશઃ વધવાનું વલણ ધરાવે. ધેટ વી ઓલરેડી લર્ન ઇન ચેપ્ટર નંબર 3 પિરિયોડિસિટી. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય, ઇલેક્ટ્રોન દૂર થઈને ધન આયન બનાવવાની વૃત્તિ વધતી જાય, પરિણામે વિદ્યુત ધનમય સ્વભાવ અને ધાત્વીય સ્વભાવ વધતો જાય. આમ વિદ્યુત ધનમય સ્વભાવ અને ધાત્વીય સ્વભાવ એ આયનીકરણ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં છે. આ તમારે બધા જ ઇનઓર્ગેનિકના ચેપ્ટર માટે યાદ રાખવાનું. માટે લિથિયમમાં ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય સ્વભાવ વધતો જાય, બેરેલિયમથી બેરિયમ તરફ જતાં પણ વિદ્યુત ધનમય અને ધાત્વીય સ્વભાવ વધતું જાય. આમ સમૂહ એકમાં સૌથી વધારે ધાત્વીય સ્વભાવ ધરાવતું તત્વ કયું છે? તો તે સીઝિયમ છે. અને સમૂહ બેમાં સૌથી વધારે ધાત્વીય સ્વભાવ ધરાવતું તત્વ કયું છે? બેરિયમ છે. અને આખા એસ વિભાગમાં સૌથી વધારે ધાત્વીય સ્વભાવ ધરાવતું તત્વ કયું છે? સીઝિયમ. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ખાસ યાદ રાખવાનું કે નીચેનામાંથી કયું તત્વ સૌથી વધારે વિદ્યુત ધનમય સ્વભાવ ધરાવે or ધાત્વીય સ્વભાવ ધરાવે? તો ધેટ્સ અ સીઝિયમ, જે સમૂહ એકનું છેલ્લું તત્વ છે. ધેટ ઇઝ હેવિંગ અ હાઈએસ્ટ મેટાલિક કેરેક્ટરિસ્ટિક, બિકોઝ એનું કદ સૌથી વધારે છે, પરિણામે એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, પરિણામે એ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે. માટે સીઝિયમ ઇઝ અ મોસ્ટ મેટાલિક એલિમેન્ટ અમોંગ ધ એસ બ્લોક એલિમેન્ટ્સ. સમૂહ એક અને સમૂહ બેના જો ધાત્વીય સ્વભાવની વાત કરીએ તો સમૂહ એકનો ધાત્વીય સ્વભાવ એ સમૂહ બે કરતાં વધારે છે. વોટ વિલ બી ધ રીઝન બિહાઇન્ડ ઇટ? એના પછાડીનું રીઝન શું હોઈ શકે? તો સમૂહ એકની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, તેમની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે જે સરળતાથી ગુમાવીને M+ તેઓ મોનોવેલેન્ટ આયન સરળતાથી બનાવી શકે. જ્યારે સમૂહ બેના જે તત્વો છે તો તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બરાબર, અને S2, that means S orbital having 2 electron which is totally filled, completely filled, પરિણામે સ્થાયી ઇલેક્ટ્રોનની સંરચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. એઝ વેલ એઝ સમૂહ એક કરતાં સમૂહ બેની આયનીકરણ એન્થાલ્પી પણ વધારે છે, માટે ઇલેક્ટ્રોન સરળતાથી દૂર નહીં થશે. તો આયનીકરણ એન્થાલ્પી વધારે હોવાને કારણે ધાત્વીય સ્વભાવ એ સમૂહ એકની કમ્પેરિઝનમાં કેવો છે? ઓછો છે. તો તે પણ તમારે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ટ્રુ ફોલ્સમાં યાદ રાખવાનું. સ્ટુડન્ટ્સ, હું તમને ઈચ એન્ડ એવરી પોઈન્ટ એક્સપ્લેન કરું છું, બિકોઝ આ બધા જ પોઈન્ટ આપણા કોમ્પિટિટિવના નીટના જો આપણે A to Z સોલ્વ કરીએ અને તેમાં સેક્શન સી જોઈએ તો આ બધા જ પોઈન્ટ પર ટ્રુ ફોલ્સ, એસર્શન, રિઝનિંગ અને એને લગતા બધા ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે, તો આપણે એના પર ફોકસ કરવાનું થાય. પછી ધાત્વીય બંધની પ્રબળતાની વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જતાં ધાત્વીય બંધની પ્રબળતા ઘટતી જાય, એટલે કે સ્ટ્રેન્થ ઓફ મેટાલિક બોન્ડ ઇઝ ગોઈંગ ટુ ડિક્રીઝ. બટ વાય? કારણ કે ધાત્વીય બંધની પ્રબળતા જે છે, તો જે મેટાલિક બોન્ડ બનાવવા માટે જે વેલેન્સ ઇલેક્ટ્રોનની હાજરી હોવી જોઈએ તેના સમપ્રમાણમાં છે. અને કર્નેલનું સાઇઝ, હવે કર્નેલ એટલે શું? તો તમને ઓલરેડી ખબર છે કે ધીસ ઇઝ ન્યુક્લિયસ, ધીસ ઇઝ આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન એન્ડ ધીસ ઇઝ ઇનર મોસ્ટ ઇલેક્ટ્રોન. હવે તેમાં જે આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન છે તેના સિવાયનો જે અંદરનો ભાગ, એટલે કે આ જે કર્નેલ જે છે, તો કર્નેલ ઇઝ મેડ અપ ઓફ ન્યુક્લિયસ પ્લસ ઇનર ઇલેક્ટ્રોન. એટલે કે બાહ્યતમ પરમાણુનો, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા સિવાયનો ભાગ કે જે કેન્દ્ર અને અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન ધરાવે તેને શું કહેવામાં આવે? કર્નેલ કહેવામાં આવે.
હવે ઉપરથી નીચે તરફ જતાં આ કર્નેલની સાઇઝ વધતી જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણુય કદ વધતું જાય તો કર્નેલની સાઇઝ કેવી થતી જાય? ઘટતી જાય. કર્નેલની સાઇઝ ઘટતી જાય, પરિણામે ધાત્વીય બંધની પ્રબળતા ક્રમશઃ શું થતી જાય છે? કર્નેલ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં જેમ પરમાણુય કદ વધતું જાય તેમ કર્નેલની સાઇઝ વધતી જાય. કર્નેલની સાઇઝ વધતી જાય એટલે ધાત્વીય બંધની પ્રબળતા શું થાય છે? ક્રમશઃ ઘટતી જાય. માટે લિથિયમથી સિઝિયમ તરફ જતાં પરમાણુય કદ વધતા, કર્નેલની સાઇઝ વધતા ધાત્વીય બંધની પ્રબળતા ઘટતી જાય. અને સેમ નોર્મલ બિહેવિયર બેરેલિયમથી બેરિયમ તરફ જતાં પણ આપણને જોવા મળે કે પરમાણુય કદ વધતું જાય, કર્નેલની સાઇઝ વધતી જાય તો ધાત્વીય બંધની પ્રબળતા ક્રમશઃ ઘટતી જાય છે. દેટ્સ અ નોર્મલ બિહેવિયર. સમૂહ 1 અને સમૂહ 2માં ધાત્વીય બંધની પ્રબળતા શેમાં વધારે? તો દેટ્સ ઇમ્પોર્ટન્ટ વન, આપણને ઇઝીલી યાદ નહીં આવે. તો સમૂહ 1 અને સમૂહ 2માં વધારે ધાત્વીય બંધની પ્રબળતા શેમાં જોવા મળે? સમૂહ 2માં જોવા મળે છે. શા માટે સમૂહ 2માં? કારણ કે જો અહીંયા જ આપણે લર્ન કર્યું કે ધાત્વીય બંધની પ્રબળતા એ બે ફેક્ટર પર ડિપેન્ડન્ટ છે. એક વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા, ધાત્વીય બંધ બનાવવા માટે જે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા હોવી જોઈએ તેના પર, અને કર્નેલની સાઇઝ પર. સમૂહ 1ની પાસે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, જ્યારે સમૂહ 2 પાસે 2 છે. તો પહેલું જ ધાત્વીય બંધની પ્રબળતા માટે અસરકારક ફેક્ટર આ વધારે થઈ ગયું. સેકન્ડ, સમૂહ 1ના કર્નેલનું કદ મોટું છે, તેના ધાત્વીય બંધની પ્રબળતા ઓછી, જ્યારે સમૂહ 2ના કર્નેલનું કદ સમૂહ 1 કરતાં ઓછું હશે, માટે એની પ્રબળતા કેવી હશે? વધારે હશે. આમ સમૂહ 1 કરતાં સમૂહ 2 પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન પણ વધારે છે અને એના કર્નેલની સાઇઝ પણ ઓછું. પરમાણુય કદ સમૂહ 1 કરતાં સમૂહ 2નું ઓછું છે, કારણ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં પરમાણુય કદ ઘટે. પરમાણુય કદ ઘટે, કર્નેલની સાઇઝ ઘટે. કર્નેલની સાઇઝ ઘટે તો ધાત્વીય બંધની પ્રબળતા વધે. પરિણામે સમૂહ 1 કરતાં સમૂહ 2ના ધાત્વીય બંધની પ્રબળતા વધે છે. ધેટ્સ વાય સમૂહ 1ના તત્વો વધારે મૃદુ છે, જ્યારે સમૂહ 2ના તત્વો ઓછા મૃદુ છે. કોની કમ્પેરિઝનમાં? સમૂહ 1ની કમ્પેરિઝનમાં. ધાત્વીય બંધની પ્રબળતા જોઈ ગયા બાદ નેક્સ્ટ વન જે છે તો તે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, તો લિથિયમથી સિઝિયમ તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે તો તે ક્રમશઃ ઘટતું જાય, ધાત્વીય બંધની પ્રબળતા ઘટતી જાય છે. કોમનલી એટલા માટે કહી શકાય. તો ધેટ્સ અ નોર્મલ બિહેવિયર. બટ બેરેલિયમથી બેરિયમ તરફ જઈએ તો આ જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે તો તે નોર્મલ ટ્રેન્ડ બતાવતું નથી. ઇટ શો ધ ડિફરન્ટ ટ્રેન્ડ, અનિયમિત વર્તણૂક, ઇરેગ્યુલર ટ્રેન્ડ દર્શાવે. કારણ કે બેરેલિયમથી બેરિયમ તરફ જે તરતા જુદા જુદા તત્વોના જે ક્રિસ્ટલ નેચર જે છે, સ્ફટિક બંધારણ છે, તે કેવા છે? જુદા જુદા છે. માટે બેરેલિયમથી બેરિયમ તરફ જતા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો ટ્રેન્ડ જુદો જુદો જોવા મળે. જો જોઈએ તો આપણને કંઈક આ રીતેનો ટ્રેન્ડ છે કે સમૂહ 2માં ક્વેશ્ચન પૂછે, સમૂહ 2માં કોનું ગલન બિંદુ સૌથી વધારે? તો બેરિયમનું હાઈએસ્ટ છે. બેરેલિયમનું હાઈએસ્ટ છે, નોટ બેરિયમ, બેરેલિયમનું હાઈએસ્ટ છે. ઉત્કલન બિંદુ જોઈએ તો પણ બેરેલિયમનું હાઈએસ્ટ છે. જ્યારે મેગ્નેશિયમ એક એવું તત્વ છે કે જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? લોએસ્ટ છે. તો ધેટ મીન્સ જો આપણને ક્વેશ્ચન એમ પૂછાય કે સમૂહ 2માં કોનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ હાઈએસ્ટ, કોનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ લોએસ્ટ, તો જો આપણે આ ટોપિકને આ રીતે લર્ન નહીં કરેલો હોય, આપણે એક પણ વખત રીડ નહીં કર્યું હોય, તો આપણને ડેફિનેટલી એક્ઝામમાં યાદ નહીં આવશે. તો ધીસ ઇઝ ઇરેગ્યુલર બિહેવિયર, માટે આપણે આને ખાસ યાદ રાખવાનું થાય. સમૂહ 1ની વાત કરીએ તો સમૂહ 1માં લિથિયમ જે છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ હાઈએસ્ટ છે, જ્યારે સિઝિયમ છે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? લોએસ્ટ છે. તો આઈ હેવ ઓલ્સો સીન મેની બુક્સ કે જેમાં ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનું કોનું હાઈએસ્ટ છે, કોનું લોએસ્ટ છે, ગલન બિંદુ ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં, ઉતરતા ક્રમમાં, રેગ્યુલર ટ્રેન્ડમાં અરેન્જ કરો. તો જ્યાં સુધી આપણે આ ટ્રેન્ડ યાદ નહીં રાખેલો હોય તો ત્યાં સુધી આપણે એનો પ્રોપર આન્સર નહીં કરી શકીએ. તો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. હવે સમૂહ 1 અને સમૂહ 2ના ગલન બિંદુની વાત જો કરવામાં આવે તો સમૂહ 1 અને 2ને આપણે ધાત્વીય બંધની પ્રબળતા જોઈએ તો સમૂહ 1 કરતાં 2ના ધાત્વીય બંધની પ્રબળતા વધારે હતી. તો પરિણામે સમૂહ 1 કરતાં 2ના ગલન બિંદુ કેવા છે? વધારે છે, જ્યારે સમૂહ 1ના ગલન બિંદુ કેવા છે? ઓછા જોવા મળે. અને સમૂહ 1 કરતાં સમૂહ 2ના તત્વો, આમ સમૂહ 1 કરતાં 2ના તત્વો વધુ સખત છે, તેઓ વધુ ઘનતા ધરાવે
વધુ ગલનબિંદુ ઉત્કલન બિંદુ ધરાવે ને તેમની હીટ ઓફ એટોમાઇઝેશન પણ શું છે, વધારે છે. તો આ પણ ટ્રુ અને ફોલ્સમાં, એટલે આપણે રિઝનિંગ એસેસમેન્ટવાળું જે ક્વેશ્ચન આપણે કરીએ રિઝર્સિંગવાળો, તો એમાં આ પ્રમાણના ક્વેશ્ચન પૂછાય છે કે સમૂહ 1 કરતાં 2ના ગલનબિંદુ વધારે જોવા મળે છે અને એના પર્ટિક્યુલર રીઝન આપેલું હોય, તો એના રિલેટેડના ક્વેશ્ચનમાં આપણે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો થાય. કઠિનતા જો વાત કરીએ તો આપણે એમ વાત કરીએ કે સમૂહ 1ના જે તત્વો જે છે તો તેઓ સ્વભાવે મૃદુ છે કે તેમને નાઇફની મદદથી આપણે કાપી બી શકાય. તો ઉપરથી નીચે તરફ જોઈએ તો કઠિનતા જે છે તો તે ધાત્વીય બંધની પ્રબળતાના સમપ્રમાણ, પહેલાં આપણે યાદ રાખવાનું, કઠિનતા જે છે તો તે ધાત્વીય બંધની પ્રબળતાના સમપ્રમાણમાં છે. ધાત્વીય બંધ એ કર્નેલની સાઇઝના વ્યસ્ત પ્રમાણમાં છે. સમૂહ 1ના તત્વોનું પરમાણુય કદ સૌથી વધારે છે, બરાબર, સમૂહ 18 પછી. પરિણામે તેમનામાં કર્નેલની સાઇઝ જે છે તો કર્નેલની સાઇઝ વધારે હોય તો તેમનામાં ધાત્વીય બંધની પ્રબળતા ઓછી હોય, પરિણામે કઠિનતા ઓછી, માટે સમૂહ 1ના તત્વો સ્વભાવે મૃદુ છે. ઉપરથી નીચે તરફ જઈએ તો તેમ કઠિનતા ક્રમશઃ શું થતી જાય, ઘટતી જાય. બેરેલિયમથી બેરિયમ તરફ જતાં પણ કઠિનતા ક્રમશઃ શું થતી જાય, ઘટતી જાય. હવે આ આપણને કેવી રીતે યાદ રહી, તો આપણને આ પોઈન્ટ આ સંદર્ભમાં યાદ રહી તો કે કઠિનતા એ ધાત્વીય બંધની પ્રબળતાના સમપ્રમાણમાં, અને ધાત્વીય બંધ જે છે તેની પ્રબળતા કોના સમપ્રમાણમાં અને કોના વ્યસ્ત પ્રમાણમાં, તો ધાત્વીય બંધ જે છે તો તે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં, અને જે કર્નેલ જે છે તે કર્નેલની સાઇઝના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે સમૂહ 1ના તત્વોની કર્નેલની સાઇઝ વધારે, વેલેન્સ ઇલેક્ટ્રોન ઓછા, એટલે એમના ધાત્વીય બંધ નિર્બળ પ્રકારના, તો એમની કઠિનતા ઓછી. જ્યારે સમૂહ 2ના તત્વો પાસે 2 વેલેન્સ ઇલેક્ટ્રોન, કર્નેલની સાઇઝ સમૂહ 1 કરતાં ઓછી, ધાત્વીય બંધની પ્રબળતા વધારે, માટે કઠિનતા કેવી, વધારે. માટે સમૂહ 1ના તત્વો કરતાં સમૂહ 2ના તત્વો સ્વભાવે કેવા છે, વધુ કઠિન છે અને ઓછા મૃદુ છે. ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે સમૂહ 1માં સૌથી વધારે સખત એલિમેન્ટ કયું છે, તો ધેટ ઇઝ વોટ, લિથિયમ. કેમ એવું, કેમ સૌથી વધુ કઠણ લિથિયમ છે, તો કારણ કે લિથિયમમાં કર્નેલની સાઇઝ કેવી, સૌથી ઓછી. તો કર્નેલની સાઇઝ ઓછી તો એમાં ધાત્વીય બંધની પ્રબળતા વધારે, તેમાં કઠિનતા વધારે. સમૂહ 2માં સૌથી વધારે મૃદુ કયું, તો એ બેરિયમ. શા માટે બેરિયમ, તો બેરિયમમાં કર્નેલની સાઇઝ વધારે તો ધાત્વીય બંધની પ્રબળતા ઓછી, માટે કઠિનતા ઓછી. તો જે સોફ્ટનેસ જે છે તે મૃદુપણું જે વધારે છે. કઠિનતાથી વિરુદ્ધની જો વાત કરીએ તો ધેટ ઇઝ સોફ્ટનેસ, બરાબર, મેલેબિલિટી અને ડક્ટેટિવિટી. તો નરમપણું, તણાવપણું અને ટીપાવપણું આપણે અત્યારે જ લર્ન કર્યું કે અગેન આઈ એમ ટેલિંગ યુ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય કદ વધે છે. પરમાણ્વીય કદ વધે તો કર્નેલની સાઇઝ વધે, કર્નેલની સાઇઝ વધે તો મેટાલિક બોન્ડ જે છે તેની પ્રબળતા ઘટે, મેટાલિક બોન્ડની પ્રબળતા ઘટે એટલે હાર્ડનેસ ઘટે, હાર્ડનેસ ઘટે તો સોફ્ટનેસ વધે. માટે લિથિયમથી સિઝિયમ તરફ જતાં આપણું જે નરમપણું જે છે તે વધતું જાય, અને બેરેલિયમથી બેરિયમ તરફ જતાં પણ નરમપણું શું થતું જાય, વધતું જાય. માટે સમૂહ 1નું સૌથી વધારે કઠણ જે છે તો તે લિથિયમ છે, જ્યારે સૌથી વધારે મૃદુ છે તે શું છે, સિઝિયમ છે. સમૂહ 2નું સૌથી વધુ સખત એ બેરેલિયમ છે, સૌથી વધુ મૃદુ એ બેરિયમ છે. સમૂહ 1 કરતાં 2ના તત્વો વધારે સખત છે, જ્યારે સમૂહ 1ના તત્વો 2 કરતાં વધારે મૃદુ છે, વધારે નરમ છે. અને તણાવપણું અને ટીપાવપણુંનો ગુણધર્મો પણ તે સમૂહ 1નો સમૂહ 2 કરતાં કેવો જોવા મળે, વધારે જોવા મળે. એના માટે કર્નેલની સાઇઝ અને મેટાલિક બોન્ડની પ્રબળતા આપણે યાદ રાખવાની. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે સોફ્ટનેસ એ હાર્ડનેસના વ્યસ્ત પ્રમાણમાં છે. ઘનતા, ડેન્સિટી. પહેલાં તો સમૂહમાં ઉપરથી નીચે તરફનો ટ્રેન્ડ યાદ રાખવાનો, કમ્પેરિઝન સમૂહ 1 અને 2ની પછી કરવાની. હવે ઘનતા એટલે દળ ભાગ્યા કદ કરવાથી આપણને ઘનતા મળે. ઓલરેડી ચેપ્ટર નંબર 1 એટલે કે બેઝિક કન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રીમાં એ શીખ્યા છે આપણે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં કદ પણ વધે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં દળ પણ વધે, પરંતુ અસરકારક વધારો શેમાં જોવા મળે,
તો ઇફેક્ટિવ ઇન્ક્રીમેન્ટ આપણને માસમાં જોવા મળે, દળમાં જોવા મળે. માટે ઘનતા એ દળના સમપ્રમાણમાં હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દળમાં અસરકારક વધારાને કારણે ઘનતામાં ક્રમશઃ શું થાય? વધારો જોવા મળે છે. બરાબર? ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? ઘનતા એ દળ અને કદનો દળ ભાગ્યા કદ છે. બરાબર? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા દળમાં ભાઈ પરમાણુય દળ વધતું જાય, પરમાણુય કદ બી વધતું જાય, પરંતુ પરમાણુય દળમાં થતો વધારો એ પરમાણુય કદમાં થતા વધારા કરતાં વધારે ઇફેક્ટિવ. ઇટ ઇઝ અ પ્રીડોમિનન્ટ ઇફેક્ટ. તો દળમાં અસરકારક વધારો થાય. હવે દળ અને ઘનતા એકબીજાના સમપ્રમાણમાં છે. પરિણામે ઉપરથી નીચે તરફ જતાં જેમ પરમાણુય દળ વધે તેમ ઘનતામાં પણ ક્રમશઃ વધારો થાય. માટે સમૂહ એકના તત્વોમાં લિથિયમથી સિઝિયમ તરફ જતા સામાન્ય રીતે, આઈ એમ ટેલિંગ યુ, સામાન્ય રીતે ઘનતામાં શું થાય છે? વધારો થાય છે. બટ હિયર સી વન એક્સેપ્શનલ બિહેવિયર ઇઝ ધેર કે લિથિયમથી સિઝિયમ તરફ જતા ઘનતા છે તેમાં ક્રમશઃ વધારો થાય છે. લુક હિયર કે લિથિયમની સૌથી ઓછી ઘનતા, સિઝિયમની સૌથી વધારે ઘનતા છે, પરંતુ સોડિયમની જે ઘનતા છે તે એક્સેપ્શનલી પોટેશિયમ કરતાં વધારે. ઓર બીજું એમ પણ કહી શકાય કે પોટેશિયમની ઘનતા એક્સેપ્શનલી સોડિયમ કરતાં ઓછી જોવા મળે. તેના પછાડીનું રીઝન જે પોટેશિયમ જે છે તેમાં કદમાં એબનોર્મલી વધારો થઈ જાય છે. એબનોર્મલી increase in size in potassium. અને એબનોર્મલી એના કદમાં વધારો થઈ જાય. કોના? પોટેશિયમના કદમાં વધારો થઈ જાય. માટે એની ઘનતા એ સોડિયમ કરતાં કેવી થઈ જાય? ઓછી થઈ જાય. આ તમને ઇઝીલી યાદ નહીં આવશે જો તમે ટોપિકને ધ્યાનથી રીડ નહીં કર્યો હોય. તો ધીસ યુ હેવ ટુ રિમેમ્બર. આમ સમૂહ એકમાં ઉપરથી નીચે તરફ જતાં સામાન્ય રીતે ઘનતા ક્રમશઃ વધવાનું વલણ દર્શાવે છે. લિથિયમની ઘનતા સૌથી ઓછી, સિઝિયમની ઘનતા સૌથી વધારે, સોડિયમને એક્સેપ્શનલી પોટેશિયમ કરતાં વધારે. એ નીટ બેઝના આ બધા જ પોઈન્ટ છે, ખાસ યાદ રાખવાનું. અને બીજું ખાસ યાદ રાખવાનું કે સમૂહ એકના તત્વો એ ખૂબ જ રિએક્ટિવ છે, એટલે હવામાનના ભેજ સાથે વિસ્ફોટક પ્રક્રિયા કરે. માટે એમનો સંગ્રહ જે છે તો તે ઓર્ગેનિક સોલ્વન્ટમાં કરવામાં આવે ટુ કીપ ધેમ ફ્રી ફ્રોમ મોઇશ્ચર. બરાબર? પરંતુ લિથિયમની ઘનતા ઓછી હોવાને કારણે તેનો સંગ્રહ આપણે કેરોસીનમાં પણ નથી કરી શકતા, બિકોઝ લિથિયમની ઘનતા ઓછી છે. ધેટ્સ વાય ઇટ ઇઝ ફ્લોટ ઓન અ સરફેસ ઓફ કેરોસીન. માટે એને પેરાફિન વેક્સમાં સ્ટોર કરવું પડે. કેરોસીનમાં સંગ્રહ નહીં કરી શકાય. શા માટે? એની ઘનતા સૌથી ઓછી છે એટલે. માટે કેરોસીનમાં શું થાય? તરતું રહે. કોણ? લિથિયમ. તો શેમાં કરવાનો એનો સંગ્રહ? પેરાફિન વેક્સમાં કરવાનો. ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન અ પેરાફિન વેક્સ. તો આ પોઈન્ટ યાદ રાખવાનો. આ કોમ્પિટિટિવમાં પૂછાય છે. પછી અત્યારે આપણે લર્ન કર્યું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘનતામાં સમૂહ એકમાં વધારો થાય, પરંતુ સમૂહ બેમાં ઉપરથી નીચે તરફ જતા જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે તેમાં ડિફરન્સને કારણે ઘનતામાં સામાન્ય રીતે વધારો ઘટાડો જોવા મળતો નથી. એક્સેપ્શનલ અનિયમિત વર્તણૂક. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, યુ હેવ ટુ રિમેમ્બર કે બેરેલિયમ ઇઝ ગ્રેટર દેન મેગ્નેશિયમ, ઇઝ ગ્રેટર દેન કેલ્શિયમ, ઇઝ લેસ દેન સ્ટ્રોન્શિયમ, ઇઝ લેસ દેન બેરિયમ. એટલે જનરલી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘનતામાં વધારો થાય. તો અહીંયા જો ધીસ ઇઝ રેગ્યુલર, ધીસ ઇઝ રેગ્યુલર બિહેવિયર. બટ બેરેલિયમથી કેલ્શિયમ તરફ જઈએ તો ધેટ્સ અ ઇરેગ્યુલર બિહેવિયર. તો આપણે આ યાદ રાખવાનું, આ ટ્રેન્ડ યાદ રાખવાનું. આ જ ટ્રેન્ડને આ રીતે બી પૂછાય કે સમૂહ બેમાં કયા તત્વની ઘનતા સૌથી કા ઓછી ને કયા તત્વની ઘનતા સૌથી કા વધારે. તો કેલ્શિયમની ઘનતા સૌથી કા ઓછી અને બેરિયમની ઘનતા સૌથી કા વધારે. આ આખી સમરાઇઝ નોટ છે કે દેર આર સો મેની ડિસ્ક્રિપ્ટિવ બેઝ ઓન અ સેમ ટોપિક. પણ વોટ આઈ ટ્રાય માય બેસ્ટ કે બધી જગ્યાએથી થોડું થોડું જે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ કે જે આપણે કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું તેને અહીંયા સમરાઇઝ કરેલું છે. તો પ્લીઝ સ્ટુડન્ટ, આઈ એમ રિક્વેસ્ટિંગ યુ કે આને ખૂબ ધ્યાનથી રીડ કરજો.
સમૂહ 1 અને સમૂહ 2 ની વાત કરું તો સમૂહ 1 કરતાં સમૂહ 2 ની ઘનતા કેવી જોવા મળે? વધારે જોવા મળે, જેનું રીઝન અહીંયા એક્સપ્લેન કર્યું છે કે ધ ડેન્સિટી ઓફ ધ પર્ટિક્યુલર એલિમેન્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ધ પેકિંગ ઓફ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. બરાબર? અને એ કોના સમપ્રમાણમાં છે? તો ધાત્વીય બંને પ્રબળતાના સમપ્રમાણમાં, એ વેલેન્સ ઇલેક્ટ્રોનના સમપ્રમાણમાં અને કર્નલની સાઇઝના વ્યસ્ત પ્રમાણમાં. સમૂહ 2ના તત્વોની કર્નલની સાઇઝ ઓછી છે, વેલેન્સ ઇલેક્ટ્રોન વધારે છે, માટે તેમનામાં ધાત્વીય બંને પ્રબળતા વધારે જોવા મળે. એઝ વેલ એઝ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે તેનું જે પેકિંગ જે છે તે પણ વધારે મજબૂત રીતે થયેલું હોય. પરિણામે સમૂહ 2ની ઘનતા એ સમૂહ 1 કરતાં કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે. તો આ પણ યાદ રાખવાનું આપણે. ધેન આફ્ટર વિદ્યુત વાહકતા અને ઉષ્મીય વાહકતા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ કર્નલની સાઇઝ વધતી જાય, ધાત્વીય બંધની પ્રબળતા ઘટતી જાય, તેમ તેમ જે ઇલેક્ટ્રોનની જે મોબિલિટી છે તે પણ વધતી જાય. પરિણામે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત વાહકતા અને ઉષ્મીય વાહકતા એટલે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટન્સ ક્રમશઃ શું થતું જાય? અને થર્મલ કન્ડક્ટન્સ ક્રમશઃ વધતું જાય. તો ઉપરથી લિથિયમથી સિઝિયમ તરફ જતા અને બેરિલિયમથી બેરિયમ તરફ જતા વિદ્યુત વાહકતા અને ઉષ્મીય વાહકતામાં ક્રમશઃ વધારો જોવા મળે છે. લાસ્ટ ટોપિક આજના લેક્ચરનો, ધેટ્સ અ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તો તે આયનીકરણ એન્થાલ્પીના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ જેમ સેશન આપણા રિવિઝનના લેક્ચર વધે તેમાં ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ શું છે તેના પર હું આગળ પણ એક્સપ્લેન કરીશ તમને. એટ પ્રેઝન્ટ યાદ રાખવાનું કે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એ આયનીકરણ એન્થાલ્પીના વ્યસ્ત પ્રમાણમાં છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી સમૂહ 1ના તત્વોની વાત, વી આર ટોકિંગ અબાઉટ ગ્રુપ 1 એલિમેન્ટ. સમૂહ 1માં ઉપરથી નીચે તરફ જતા જેમ આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય તેમ ફોટો ઇલેક્ટ્રિક અસર ક્રમશઃ વધતી જાય. હવેથી નીટ બેઝ પર ક્વેશ્ચન એમ પૂછાય કે સમૂહ 1નું કયું તત્વ એ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતું નથી? ધેટ્સ અ નીટ બેઝ ક્વેશ્ચન. તો ધેટ્સ અ લિથિયમ. વાય? બિકોઝ લિથિયમ ઇઝ અ ફર્સ્ટ એલિમેન્ટ ઓફ ગ્રુપ 1. સમૂહ 1નું પ્રથમ તત્વ છે, એનું પરમાણ્વીય કદ નાનું છે, તેની આયનીકરણ એન્થાલ્પી હાઈએસ્ટ છે. આયનીકરણ એન્થાલ્પી હાઈએસ્ટ હોવાને કારણે તે ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતું નથી. જ્યારે સિઝિયમ સમૂહનું 1નું છેલ્લું તત્વ છે, તેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે. પરિણામે ઇટ્સ શોઈંગ ધ મેક્સિમમ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. પરિણામે જે ફોટો ઇલેક્ટ્રિક સેલ જે છે, સોલર સેલ જે છે, તેમાં સિઝિયમનો અને પોટેશિયમનો ઉપયોગ ખાસ થાય, તે યાદ રાખવાનું. ફોટો ઇલેક્ટ્રિક સેલ જેને સોલર સેલ પણ કહેવાય. તો નીચેનામાંથી કયા એલિમેન્ટનો ફોટો ઇલેક્ટ્રિક સેલમાં, સોલર સેલમાં ઉપયોગ થાય? ધેટ્સ વોટ? તો સિઝિયમ. વાય? બિકોઝ એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, તેની ફોટો ઇલેક્ટ્રિક અસર સૌથી વધારે. લિથિયમનો ફોટો ઇલેક્ટ્રિક સેલમાં ઉપયોગ નહીં થાય બિકોઝ ઇટ ઇઝ નોટ શોઈંગ ધ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. સમૂહ 2ના તત્વો જે છે તો તે સમૂહ 1 કરતાં નાનું પરમાણ્વીય કદ ધરાવે, ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે. પરિણામે એ લોકો બધા જ ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતા નથી. સમૂહ 1નું એકમાત્ર લિથિયમ ફોટો ઇલેક્ટ્રિક અસર નથી દર્શાવતું. સમૂહ 2ના બધા જ તત્વો ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતા નથી. અને સમૂહ 2 કરતાં સમૂહ 1ની ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તે સૌથી વધારે જોવા મળે છે. તો ધેટ્સ ઓલ અબાઉટ ધ કોમન ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ગ્રુપ 1 એન્ડ ગ્રુપ 2 એલિમેન્ટ. અહીંયા આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં શું થાય સમૂહ 1 વિશે વાત કરી. સમૂહ 2માં ઉપરથી નીચે તરફ જતાં શું થાય તેના વિશે ડિસ્કશન કર્યું. અને સમૂહ 1 અને સમૂહ 2ના વચ્ચેનું કમ્પેરિઝન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. રિવિઝન લેક્ચર 3માં આપણે રિડક્શન કરતા સ્વભાવ, દેન આફ્ટર બીજો પોઈન્ટ જે છે ધેટ્સ અ ફ્લેમ ટેસ્ટ એન્ડ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ વિશે લર્ન કરશું.